રામ રામ, જય દ્વારકા રહીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગનું સ્વાગત છે મિત્રો. જો સવારમાં ઉઠીને આપણે વહેલા આવી ગયા છીએ. આજ છે ને ઘઉંમાં પાણી વારવાનું છે અને હવે જો મીંડા પીરાને સેજ દેખાવા એટલે હવે લગભગ 99% છેલ્લું પાણી થાય. અને અમારે ઝાકર તો મિત્રો કાયમ ભાવ અનલિમિટેડ આવે. જો આમ કંઈ ઉજતું જ નથી ક્યાંય દૂર દૂર સુધી. જો અમારા મકાન છે ને ક્યાંય કંઈ ઉજે જ નહીં. આટલી ઝાકર ગજબ નહીં એવું જ અહીંયા આ ઝાડવાનું. આપણે છે ને મોટર ચાલુ કરી દીધી છે. પાણી તો દરિયા ભર્યા મિત્રો. સારું હાલો જો મિત્રો ચાલુ કરી દીધું આપણે પાણી. હવે આમ ઘઉંમાં આમ મજા હોય પણ પાણી જોઈએ બહુ ઘટે જ નહીં એવું પાણી જોઈએ ગયો બરાબર. નળધરું મોલ મિત્રો આ થાય. જીરા અને રાજમાન કરવા બધા અઘરી વસ્તુ છે. આ થાય સૂર્યનારાયણ દેખાણા. વાહ ભાઈ વાહ. ગજબનો નજારો છે. સારું હાલો મિત્રો આપણે છે ને હવે જવું છે શીરા ઉભા બરાબર. તમે જાઓ રોશની ઝાકરને કેવું બધું આખું આજ તો છે ને અલગ પ્રકારનું થઈ ગયું બધું વાતાવરણ. સવારના પોરમાં ચિત્રી બહુ આવી. હાલો હીરા હું હવે જય શ્રી કૃષ્ણ. હીરાવી લઈ તમે વાર છે માલ ને બાર લઈ જવા કા. સારું હાલો મિત્રો જો સિરાવી લીધું અને આ બધા વાહે લઈ ગયા બરાબર. આપણે જવું છે ઘઉંમાં પાણી વારવાનું હાલે છે 3-4 પિયારાનું હાલા બરાબર. હાલો તો હું જાઉં નીકળો. આપણે શું કરવાનું છે? વેત આવે કોઈને પાણી વારવાનું? બળતર લેવા જવાનું. ઓહો અમારે હોય ઓલો વેલ્ડિંગમાં કામ બધું એમ પેન્ડિંગમાં પેન્ડિંગમાં કઈ વાંધો નહીં લઈ આવો તો હું બેઠો છું. બીજું હું ઘઉંમાં તો હું હાલતું હોય આ છે ને ફૂકાતો નથી. એક માણસ કેટલી વાર ફૂકું મારી શકે તારા અંદાજ પ્રમાણે? ના હું તને મારી શકું જાજી વાર. મેં માર્યું 5 મિનિટ ફૂકું મન મારી શકો તમે. હા આપણો ઓક્સિજન ઘટે. આપણે ઓક્સિજન આજે ને આ બધું નીકળી ગયું બહુ. આ તો બહુ જાજી વાર હમું કર્યું રેતું જ નથી, થતું જ નથી. આમાં શું બધો પ્રેશર અહીંયા જ આવે કે વાલનો પ્રોબ્લેમ એ પાણી વધઘટનું છે એ બધું. આખું મંદર આવવા મને બહુ ફૂકું મારીએ ને તો મને તો એમને મજા આવે. અને હુકાયા વિના છે ને ફેવિકોલ લાગે નહીં બરાબર. અહીંયા ઓલું વ્હાઈટ વાક્યુમ ક્યાં ગયું? વાક્યુમ નારી આ છે ને ટુકડું મારવું આજે ફેર આ નકર છે ને ઓલું લાંબુ હતું તે બહુ આમ નીકળી જતો લોડ પડતો કે આ બધું ઉખેર મારો કરવો પડ્યો. બહુ પાવર આવ્યો ને પાણી આવ્યું ને પ્રેશર આવ્યો ને નીકળી પીડ્યું બધું બરાબર. કાચ બોતા જો બિચારો મરી ગયો. આછરું નહીં ભર્યું પાણી. માછલી રોકડે ક્યાં મને હા એ દેખાય. મેં તો હવે જોયું કેવી માછલી બોલો. કાચબો બહુ જબરો હતો ને બિચારો મરી ગયો. મોટરમાં આવી ગયો હોય કે શું થયું હોય. નકર તો માથે જ હોય. અહીંયા જો કરો હાલો ઉકાઈ ગયું હોય. મારો ફેવિક ફટાફટ કરવું જો હે કે ટીપા હેઠા જાય. રેડી એ ઉપર રાખવાનું હે ને ઉપર જરૂર પકડો. હવે ફરી લીધા જે વાંધો નહીં. આટલી વારમાં પૂરું થયું કામ. અરે અરે તો તમારી નીકળી જાય તો પૂરી થાય. કઈ ના થાય. ઊભા થઈને બહાર દિયો ને તો થાય. એ આ ફોલ્ડિંગ છે ફરી જાય. હા વળી નવીન શું છે? આ એનો ગો ટ્યુબ છે એટલે આ એ બહુ જોરદાર લાગે. ફરી જાય હવે. હવે શું ખબર પડે? ચેક કરો હાલો. ના હવે આમ નથી ફેરવવું પણ હુકાઈ જાય ને પછી ફેરવવું. હા હાલો હવે છે ને આ હાંધાને ફિટ કરી નાખી. હવે આ કરવાનું હે આને અને હુકાવા દે જરા.
તો બધું ફિટ કરી દીધું છે અને અહીંયા ફિટ થઈ ગયું છે. કરો ચાલુ જ હોય કેવું નીકળે પાણી શું થાય. છે તો ખરી લાઈટ. બરાબર. હવે રેડી. અહીંયા વા લાગે છે ને બરાબર પાણી નીકળે. હવે હાલો હવે બપોર થઈ ગયા અને ખાઈ આવી કા. હા વાગ્યા છે 12:30 થયા. રેડી આવે ને પાણી. હાલો સારું મિત્રો, જો આને હવે લગભગ ફાઇનલ છેલ્લું પાણી છે. 99.99% નહીં થાય. પીરાશ મીંડી પડવા હવે લગભગ દેવું નથી. જો અટાણે પવને છે પણ પડતા નથી હજી, અને પાણી ચાલુ છે આપણે જો. અને જો આ વેલણી કેટલે પલે આવી, ઘઉંથી ઊંચી આવી ગઈ. જોવું જોઈએ સીધે ઊંચું મીંડું દેવા. વેલણીને મજા જ છે. જો આ એ છોટું વેલણીનું છે. અમારે છે ને નીચેના ભાગમાં થોડી થાય. જો બને છે ફર્સ્ટ ક્લાસ. શું બને? પરોઠા. વાહ ભાઈ વાહ. અને કારીગર આ લાગે આજ કારીગર. હા બરાબર. હા તો આજ કારીગર બદલી ગયા છે. અને ભૂખ બહુ લાગી છે. વેલેરા રૂંઢડિયા કરો જો તો થાય કામ પતે કયો. હા વાહ ભાઈ વાહ. જો પરોઠા મીંડા બનવા ઘટે જ નહીં એવા. હાલો તો હવે આપણે રૂંઢડિયા કરી લઈએ. હે તમે લુખું ખાઈ લેવો તો હાલો તો હું એ ખાઈ લઉં. તમને ભાવે તો મને ભાવી. હાલો મિત્રો આવી ગયા છે. જો ઘઉં પાવા કેમ ખબર, વચમાં બંધ કરી દીધું હતું. ઘઉં છે ને પડતા હતા થોડાક, એટલે જો નીચે છે ને એટલે હેઠા જે આ રીતના થતા હતા. જો અહીં નહીંમાં તો ઘેરો જરાક ખાલી આમ થોડા નહીંમાં હતા, પણ અહીંયા ખબર પડી ગઈ હતી. એટલે હેઠે છે ને ભરાય ને એટલે પ્રોબ્લેમ થાય, એના કારણે છે ને બંધ કરી દીધું હતું. ને હવે જરાક પવન ઓછો પડ્યો, હવે ચાલુ કરી દીધું છે. સારું હાલો મિત્રો, જો હાલે છે પાણી. જો મસ્તીનો નજારો. જો છાંયો કેટલે સુધી પૂગ્યો, કેવો ઘઉંમાં દેખાય. ગજબનો છાંયો, પણ આમ દેખાણો આખા પડામાં થઈ જાય. હાંજ પડે ને એટલે જે બહારનો છે ને છાંયો આખા પડામાં થઈ જાય. હાલો આપણે નીકળી ગયા. જો પાણી વારી મોટર બંધ કરી. સારું હાલો મિત્રો, જો યારુવાળી કરી લીધા છે ને થોડા ક્યારા રહી ગયા છે ઘઉંના પાવાના, પણ હવે એ છે ને સવારે જાગવું છે. અટાણે તો નથી જાગવું હવે. આજ તો છે ને મોડું ઘણું થઈ ગયું, અને હવે એવું કંઈ બહુ પ્રોબ્લેમ નથી. દિવસનો થોડોક પવન નીકળે ને એટલે ઘઉં છે ને પડે એટલે નથી પાતો. બરાબર. તો કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.